તો આજે આ ક્રમ રહ્યો છે કે પ્રત્યેક વર્ષે ખૂબ નવા લોકો આ કામથી પરિચિત થાય છે, અહીંથી એક ભાથું લઈને જાય છે અને પોતાના ગામ, પોતાનો વિસ્તાર, પોતા જે ક્ષેત્રમાં છીએ ત્યાં આપણને આ કામનો પ્રભાવ દેખાય છે. મિત્રો પાછળ બેનર છે, એમાં બંને ધર્મના દેવતાઓના દર્શન થાય છે. એક જે મારી જમણી બાજુ છે ભગવાન રહ્યો છે કે પ્રત્યેક વર્ષે ખૂબ નવા લોકો આ કામથી પરિચિત થાય છે, અહીંથી એક ભાથું લઈને જાય છે અને પોતાના ગામ, પોતાનો વિસ્તાર, પોતા જે ક્ષેત્રમાં છીએ ત્યાં આપણને આ કામનો પ્રભાવ દેખાય છે. મારી વાત રાખું એના પહેલા અહીંયા આજે બે ચિત્રો, પાછળ બેનર છે, એમાં બંને ધર્મના દેવતાઓના દર્શન થાય છે. એક જે મારી જમણી બાજુ છે ભગવાન શ્રી રામ, જેના માટે આપણે સંઘર્ષ રત રહ્યા, અંતે પરિણામ મળ્યું અને શ્રી રામ સ્વગૃહે બિરાજમાન. બીજા એક ડાબી બાજુ છે, આ બધાની જમણી બાજુ વીર વછરાજ દાદાનું પ્રતિકૃતિ છે, જેમના આ ધર્મ, સમાજ અને સંસ્કૃતિ માટે કંઈક કરી છૂટ્યા છે. એમના મનમાં એ ભાવ પડ્યો હતો કે મારું આ દાયિત્વ છે, આ મારે કરવું પડશે અને એટલા માટે કંઈક કરી છૂટ્યા છે. એ આજે એવા વીર પુરુષો ક્યાંક પાળિયા થઈને, ક્યાંક ચાંગી થઈને, ક્યાંક ખાંભી થઈને અનેકો અનેકો નામથી પૂજાઈ રહ્યા છે. એના માત્ર પૂજાઈ રહ્યા છે, આવનારા જીવનમાં અનેકો પેઢીઓને, પેઢી દર પેઢીને પોતાના કરેલા કર્મો દ્વારા પ્રેરણા આપે છે. એટલે એ બધા મહામનીષીઓની, એ ધર્મવીરોની, એ સંસ્કૃતિ વીરોની વાત કરવી હોય તો મને એક પંક્તિ યાદ આવે છે, ધડ ધીંગાણે એના, માથા મહાણે જેના, પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મારે ઠાકોરજી નથી થાવું. મને તો જે કસુંબીનો રંગ ચડ્યો છે, મારે તો પાળીઓ થઈને પૂજાઈશ, એક ચાંગી થઈને પૂજાઈશ, એક ગામના પાદરે ખાંભી થઈને પૂજાઈશ, તો એ મારા માટે ઘણું છે. એ મારા માટે ગર્વની વાત છે, કારણ એ મારું જીવન, આ ધર્મ, સમાજ, સંસ્કૃતિ, કોઈ મારી નાનકડી બેન એની આબરૂ માટે, કોઈ ગૌ માતા માટે, કોઈ પોતાની સંસ્કૃતિના રક્ષણ માટે, કોઈ મલેચ્છો સામે સંઘર્ષ કરતા કરતા જેઓ વીરત્વને પ્રાપ્ત થયા છે, વીર ગતિને પ્રાપ્ત થયા છે, આ એવા લોકોની આ ભૂમિમાં, એ પૈકીના કેટલાક લોકોની ભૂમિમાં કાલે સવારે આપણે યાત્રા કરવાના છે. એટલા માટે આ સભાનું નામ ધર્મ સભા રાખ્યું છે. આપણને લાગે કે આટલું બધું અહીંયા શરૂઆતથી જ રણમાં પ્રવેશ કરીએ અને બાવળ અને કે આ સૂકું ભઠ રણ, અહીંયા શું છે? અહીંયા આવીએ છીએ ત્યારે આપણને વીરત્વના દર્શન થાય. શિવજી શોધે છે કૈલાસ જાવશે તેમાં શ્રી રામ રામનો મંદિર ચલાવે ત્યાં
चित्त में ध्यान दे जो भीम लाग दे शंभुरानी मारा दुख नहीं दूर कर सुख बार कर आशा सपूर्ण कर राजधानी मारी सजन सोहित दे कुटुंब से प्रीत दे जंगला जीत दे मां भवानी मारी जंगला जीत दे मां भवानी हमें जंगला जीत दे वक्र अमित विधि संभरम बालकोटि रवि भोत नमो यान नाहर भुजा अष्टदश मदबोध અને ચતુરાઈથી ચિતરેલ ચાકડા ને તોરે બારણે બાંધ્યા બાઈ એમાં જરી જો ઉણપ હોય તો રંગ પૂરજે રવરાય શાંતિકરણ જગ ભરણ તું ગણન ગણા ભવગાટ તને નમા આદ્ય નારાયણી મારી વિશ્વરૂપ વેરાટ અને સુતાન બેહતા સંભારીએ માડી ઉઠનતાને આય પણ હવે બધીર થાશમાં બાઈ તારું કામ જો પડંતા કાગબાઈ શુભ કરણ તું ક્ષેમજ માડીને મંગલ કરણ માય સદા સર્વદા સમર્થન માડી બેલે રહેજે ભાઈ ભગવતીના ચરણોમાં વંદન કરી આજનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધર્મ જાગરણ અન્વયે રણદર્શન અને ધર્મ રક્ષા દિન એવો હું તો આને સુરવીર દિવસ કહીશ પેલા માણસ એ સુરવીર દિવસની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે ભગવતીના ચરણોમાં વંદન કરી એકવાર ગણપતિ બહેર દઈએ પછી આગળ ઉપર આપણે મોજ કરીએ કારણ ગણપતિ એવા કુટુંબમાંથી આવે કે આખો શિવ પરિવાર પૂજાય सेवक समुदाय गणपति संस्कृति के रोसा कार्तिक गणेश शिवनामा मणिकंता हरता श्री हिलकाले काल वही घनको मादी शशि सैत सिद्ध सर नादी जगनी गोमत भौतक धारी कार्तिक गणेश शिवनामा मैया जब हमें ना दशानंद जपे शिवनादा कार्तिक गणेश शिवनादा मैया जब हमें ना दशानंद जपे शिवनादा शिव ने मुझको आता ने तो दो थोड़ा ने तो दो शिव जी सो बैठे कैलाश जाम से देवो खुशी रात कारो मुंडी चलावे शिव जी सो बैठे कैलाश जाम से देवो खुशी रात कारो मुंडी चलावे क्या
થોડાને તમે ભૂજો દાદાને તમે ભૂજો રાણો મારો રાણાની રીતે રે રાણો હવે રાણાની રીતે રે પણ જેની ભૂમિમાં બેઠા છીએ છોડો રે હીરા વિરો છોડો સોલંકી હે મારી અરજી રે સુણીને વેલા આવજો હે મારી અરજી રે સુણીને વેલા આવજો
ભાગીદાર ફૂગદાર ભાગીદાર ભગવાન મજાજ ભૂત પ્રેત ભાગીદાર અમે આપ ગુણ ગાયા તવા ત્યાં મોગલ ઘટની માય બોલાવ્યા તે બેચરી એ ઘોડીનો ઘોડો કયો અને મેરે કયો મરાદ આ ચારી દર ચુવાળમાં માં બહુચર રાખે બિરદ ભગવતી બહુચરની ચુવાળની 24 અને એ ચુવાળની 24 નો કાલરીનો ચાલુક્ય વંશનો રાજપૂત સોલંકી રાજપૂત એની જાન નીકળે વઢિયારની ધરતીમાં જાન ડગલા મારે લગ્ન ગીત તો એ દિવસે ગવાના છે મને એક લગ્ન ગીત વઢિયારનું છે વઢિયારનું ઘણા સમાજોમાં ગવાય છે અને એકાદ લીટી હું સંભળાવી દઉં બરોબર ને કે દાડો વાસડો ફરડો આવતો હશે ને સમાવેટી છે કે મોર જાજે જાજે ઓ ગામણે દે એ મોર જાજે હાથ મણે દે આવો બળ તો એ જાજે તો વેવાયું ના માડવડે બળ તો જાજે તો વેવાયું ના માડવડે આવો દાદાની જાન ઉડિયાની ધરતીમાં રાઠોડ વંશના રાજપૂતો જાનને આવકારે અહીંયા વરરાજા ચોરીએ ચડે તમે જોજો વઢિયારની ધરતીની તાસીર શું છે જ્યાં જ્યાં નજર માંડો ત્યાં વીરવર પુરુષોનું દર્શન થાય છે મારા પડખે ગામ છે બિલિયા ભીમા નામનો ભરવાડ દાંતીડાનો રાતડીયો પણ ગાયોની વાર કરતા કરતા વીર ગતિને પામ્યો ને આજે એનો પાળીઓ પડકારા કરી રહ્યો છે અહીંયાથી આગળ આવી જસરાજજી અરે ગોધાડામાં નજર માંડો તમે 8 જીવંત સમાધિઓ આજે હકારા દેતી હોય સંતોની એટલું જ નહીં પણ ગોધોજી રાઠોડ અને એનોય પાળીઓ આજ પડકાર કરતો હોય એ આ વઢિયારની ધરતીની તાસીર છે ખારો પાટ આમ તો વઢિયારનો જ એક અંશ છે વઢિયારનો જ વિભાગ છે એ પાછો ભોજપુરમાં આવે અખૈયો કોઈ દી નિશાળમાં બેઠો નહોતો માસ્ટરે એકડો એને શીખડાવ્યો નહોતો પણ એક આસને બેહી પણ 360 ભજન લખી દેતો હોય એ વઢિયારના સંતોનો પ્રતાપ છે આ ઈ ધરતી છે બજરંગદાસ બાપા ગામે ગામ જેના નામની મઢુલીઓ છે એને રીધી સીધી જેને આપી એ પ્રેમદાસ ગોદડિયાની જીવન સમાધિ એની સમાધિ આપણા વઢિયારના હારીજ તાલુકાની જૂના માકા ગામ ગોદડિયા પરંપરા પ્રેમદાસ બાપુ પ્રાગદાસ બાપુ અરે એથી અધિક વાત કરું તો જે વખતે કવિ કાગ આજે કવિઓ લે છે અમારો કાગ બાપુ આમ કે છે અમારો કાગ પણ એ કાગ બાપુ જેથી આ બધું સાહિત્ય લખીને ફરતા હતા ને તેથી સૌરાષ્ટ્રમાં કોઈએ એનું બાવડું પકડીને એમ નતું કીધું તમને લાવો આને સપાવી દઈએ અને તેથી ચારણ ફરતો 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 વઢિયારની ધરતીમાં થઈ આપણી જતવાડ એ પણ વઢિયારનો જ એક ભાગ અને અખાડી કુટુંબ ઠક્કર પણ અખાડી કુટુંબે સૌ પ્રથમ
છ આવૃત્તિનું છાપકામ અખાણી કુટુંબ વારૈયે કરાવેલું અને આજે એ તમને જોવા મળશે. આ ધરતીની તાસીર છે. આ દેવલમાં હા અબ્દુલસી માસી શું તો થઈ ગયું હોય. હાથમાં અંજળી લઈ આમ અંજળી છે બાછડા આમ નજર ઉગડે માં કે આ બોલ જીવંત હજીવંત થવું છે કમર કે માં તારી મરજી તો કે જા કાયમ અમર રહીશ. આજે ફાળિયા પૂજાય છે અને આ જોન તમે એના સાનિધ્યમાં બેઠા ઈ દાડા વાછડા એમ કહેવાય કે જેદી મેદા અહીંયા ચોરીઓ ચડ્યો છે. અહીંયા પહેલું મંગળ બીજું મંગળ અને ત્રીજા મંગળમાં ડગલા માંડે ને આપણા પાછળ પડી જાંગ ધ્રુબાંગ એ ઢોલ વાગવા માંડે રાડ પડે કસાઈ ગાયો લઈને જાય છે. અને એ વખતે નાનમાંથી તલવાર કાઢી વરમાળને વાઢી અને ગાયોની વાર કરતા વીર ગતિને પામ્યો હોય એ દાડા વાછડાની આ ધરતી છે બોલા. અને એ વછરાજ દાદાની ધરતી પર આ જોન તમે મળ્યા છીએ. ઘણી બધી વાતો કરવી છે. આમ તો હું કેવું જાગો છો એની વાત છે હો. જે બેઠા છો ને એની વાત છે. મારે એક પ્રસંગ કેવો છે. जन तो कहाँ पहचान ग्रीष्म की तब की गिरदी की केसर की करहू क्या कीमत है कीमत जहाँ हरदी की. कायर को कछु है न परिकल सुरन को सुध है मर्दी की बेदर्दी प्रवीण लहे कहूं आ तो जानत है दर्दी दर्दी की. પાણીમાં રહેનાર જીવને આકરા ઉનાળાના તડકા શું છે એની ખબર ન હોય અને બજારમાં જઈને કોઈ દી હળદરનો ગાંઠિયો ન મૂલ્યો હોય એને કેસરની કિંમતની ખબર હોય. રણ મેદાન શું છે તો વીરવર પુરુષો સમજી શકે. કાયરને એની ખબર ન હોય. દિલના દર્દ શું છે દર્દી સમજી શકે બે દર્દીને ખબર નથી. મિત્રો તો રેડીમેડ બધું રેડીમેડ ચાલતું છે. ગમે એ બોલે ગમે એ ગાય. બાકી તો સંત સાહિત્ય શિક્ષક અને શાસક આ ચાર પાયા ઉપર માનવ સમાજનું માળખું ઉભું છે. ચારમાંથી એકે પાયો કાયર કે કમજોર હોય ને ચલવી ન લેવાય ત્યારે ચાર પાયા સબળ હોવા જરૂરી છે. સંત જે સત્યનો અહેસાસ કરાવી શકે એવા સંતોની જરૂર છે ભારત વર્ષને. યાદ કરો સ્વામી વિવેકાનંદને ભારત વર્ષનો વીરવર સંત એમ કહેતા હોય કે હે ભગવતી ભારતીના સપૂતો આ દેશની સંસ્કૃતિને જો કદાચ તમારે જાણવી હોય આ દેશના ધર્મને જો કદાચ તમારે જાણવો હોય તો એક વખત એના ભવ્ય ભૂતકાળ સામે નજર માંડો. ખબર પડશે કેટલા વીરોના લીલા માથાના બલિદાન પછી આ દેશનો ધર્મ સંસ્કૃતિ અને સીમાડા બચ્યા છે. કાયર કે કમજોરોય નથી બચાવી. હું તો જ્યારથી શરૂઆત કરી સાહિત્યની ત્યારથી એક જ વાત જે જૂના મિત્રોએ મને સાંભળ્યો હશે બધાને ખબર હશે કે આ દેશ ધર્મ સંસ્કૃતિ અને ભગવતી ભારતીના સીમાડા એકલા શાસ્ત્રથી ન ચાલે. શાસ્ત્ર અને શસ્ત્ર બેયનું જ્ઞાન હોવું જરૂરી છે. અને આ દેશનો યુવાન બેથી વાકેફ થશે તેથી હું તમને આ છાતી ઠોકીને કહું દાડા વાસડાના પડખે બેહીને દાડા વાસડાના સાનિધ્યમાં એની સાક્ષી હું તમને કહું કે આ દેશનો યુવાન શાસ્ત્ર અને શસ્ત્ર બેને જાણતો થશે તેથી આ દેશની આન બાન કે શાન હવે આંખ ઊંચી કરીને જોવાની કોઈની તાકાત નહીં હોય. જાગો, જાગવાની જરૂર છે. મેં જોયું છે કે એક ઘડતર માટેના શિક્ષકોની જરૂર છે. આદર્શ શિક્ષકોની જરૂર છે. અને સાહિત્ય બસ ગમે એવું બોલવું કાંઈ મને 40 એપ્રિલનું એક વાક્ય યાદ આવે છે અત્યારનું હાલનું. મેં તો 50 વર્ષ સાહિત્ય કર્યું. જે તૈયાર કર્યા એ ક્યારેય કાચી પોચી વાત કરે નહીં કે મને વિશ્વાસ છે મારા ઘડતરની મને વિશ્વાસ છે. હે જનેતાને જેમ એના દૂધનો વિશ્વાસ હોય કે મારું દૂધ થયું છે એ કોઈ દી કાયર કે કમજોર ન હોય એવી રીતે આતમ માલધારીની શાળામાં જે તૈયાર થયો છે એ ક્યારેય કાયર કે કમજોર વાત ન કરે. એને આ દેશની સંસ્કૃતિ આ દેશનો ધર્મ આ દેશની બેન દીકરી આ દેશનો સાધુ સંત અને આ દેશની ગરિમાની ખબર હોય. કારણ કે એમના પાયા કેવી રીતે ઘડ્યા છે આને યાદ રાખજો. બાકી તો હાલ જોઈએ છે પૈસા ઉડે છે
અને આપણે આપીએ છીએ હો બધા પોટકા બાંધી હા, તો ક્યારેય તમે એમાં જોયું કે તમે આમાંથી શું ખાઈ જોયું? ત્યારે મને ચાર્લી ચેપ્લિનનું એક વાક્ય યાદ આવે છે કે આઈ લાઈક વોકિંગ ઇન ધ રેન બીકોઝ નોબડી કેન સી માય ટીયર્સ. મને વરસતા વરસાદમાં ફરવું એટલા માટે ગમે છે કે મારી આંખમાંથી નીકળતા વેદનાના આંસુને આ દુનિયા ન જોઈ જાય, એટલા માટે હું વરસતા વરસાદમાં ફરવા કરું છું. આ વેદના છે. એક નાનકડો પ્રસંગ મારે કહેવો છે તમને. ગરીબ ખોરડું પરણે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. એમાં એક વખત એવો આવી ગયો, ઘરમાં ખાવા અન્ન નહીં. સમયની શહેનશાહી છે. ઘરમાં ખાવા અન્ન નહીં, પતિ પત્ની બે મૂંઝવણમાં છે ને એવા ટાણે આગળ મહેમાન આવ્યા. તમે જોજો, કોઈ કવિ લખે છે કે સમજણ દે તો ધન દે, નકર સમજણ ને વાર. એક સમજણ દૂજી નિર્જનતા સાયા દો ધક્કા ન માર. બબે ધક્કા સહન નથી થતા. જો સમજણ દેવી હોય તો થોડું ઘણું ધન આપી દે, જેથી આગળ આવેલો અતિથિનો સન્માન તો કરી શકો. નકર પછી તારી સમજણ પાછી લઈ લે, ગાંડો બાવડે બાસ ભરે ને તો એને ટાળીને માણસ નીકળે કે જવા દે ને પેલો આ કે હાલો મારા ઘેર ચા પીવા, અમે આવીએ તું હાલતો ચા. આપણે કીધી કોને કહ્યું તું ભલા તું મને શાણ પણ દેજે, મેં તો તને એટલું કહ્યું તું બને એટલું ગાંઠ પણ દેજે. શાયરે કહ્યું છે, નથી કહેવત ડરું હું શાને, છો આ નાવ થઈ જાતી નારી, પણ અહલ્યાને દીધા તા એ ચરણ દેજે. કોને કહ્યું તો તું મને શાણ પણ દેજે, મેં તો તને એટલું કહ્યું તું બને એટલું ગાંઠ પણ દેજે. હા, સાહિત્ય નું સ્તર નીચે જવા માંડ્યું છે, પણ જરૂર છે. ઇતિહાસ જરૂર એટલા માટે છે કે ઇતિહાસમાં કઈ ભૂલના કારણે, પછી તમારે સંશોધન જ કરવાનું છે. અમે તો વાત કરીને છૂટી ગયા, પણ તમારે સંશોધન કરવાનું છે કે આમાં કઈ ક્ષતિના કારણે કયું ફળ ભોગવવું પડ્યું આ દેશને. એમાં સુધારા વધારાની શું જરૂર છે? હા, આપણને ખબર છે. હું જયારે શરૂઆતમાં આ ક્ષેત્રમાં આવ્યો ને, ઘેરથી સાહેબ દિલમાં લાવું ચાલીને, એસટી એક જ દિલમાં લાવે અને એમાં 4 આના હારીસ ભેગા થઈ જવાય, અને હારીસથી 8 આના ખર્ચીએ એટલે વઢિયારના ગમે એ ખૂણે. આ કોરધા પાટણ સૌથી જૂની અત્યારે પડી હતી, મને યાદ આવ્યું, બહુ જૂની એસટી હોય. અને વઢિયારના ગમે એ ગામમાં જવું હોય ત્યારે 8 આના ટિકિટમાં પહોંચી જવાય. એમાંય હવારમાં જો ભજન આખી રાત કરીને ઝૂકું ખાઈ જાય ને હવારમાં વહેલા ન ઉઠી શકીએ તો 6 વાગે એસટી ઉપડી જાય, બીજા દિવસે જવાનું જરૂરી છે. અને 4 પાયા સબળ હોય તો જ આ દેશની આન બાન કે શાન હવે કોઈ જોઈ ન શકે. 4 પાયા સબળ હોય તો. સ્વાર્થી ઢંકાયેલા પાયાઓની જરૂર નથી આમાં. હું મારો સ્વાર્થ લઈને નીકળું, નેતાજી એનો સ્વાર્થ લઈને નીકળે, શિક્ષક પગાર આલવાની છે સરકાર, વીરો છોકરાને ઉડામ પૂરી નથી બેઠા હોતા, ઘણા પગ ઉપર ચડાવી બને. સંતોએ જેમ હમણાં વાત કરી એમ વાળીને બેઠા છે. આને આખા રાષ્ટ્રને એક નજરે જુઓ. રાષ્ટ્રને શું જરૂર છે, રાષ્ટ્રની માંગ શું છે, આ દેશના સનાતન ધર્મને બચાવવો તો એના માટે શેની જરૂર છે, એના માટે પ્રયાસ કરો તો બરોબર છે, બાકી બધું ખોટું છે, વ્યર્થ. એટલે પૂછ્યું, બાપુ આમાં મળ્યા, દેહે ક્યાં જવું છે? અમારે તો દ્વારકે દર્શન કરવા જવું છે. કે હું હતું કહો? હે, હા દ્વારકે જવું છે. દ્વારકા વાળો હું તમને બતાવી દઉં તો અહીંયા બેઠા તો કે તમે અમારા ભગવાન. તમે જોજો, તાંત્રિકો અને જાદુઈ ખેલો પહેલા હતા, આજે છે ને. કેલા લાવે એટલે ગમે એના ખિસ્સામાં હાથ નાખીને ઘડિયાળ ગમે એની કાઢે ને. આવું કરતા જાદુગરો. આ મને હાથ લાંબો કર્યો, આમાં દ્વારિકાએ દેખાણું, મંદિરે દેખાણું, કૃષ્ણએ ઉભેલા, જબારી નમી પડ્યા કે હે મારા, તમે તો અમારા ભગવાન છો.
તો કે આ રહ્યો ધર્મ સ્વીકારી લે. એમાં વળતા વળ્યા એટલે આ ગાયો ચારતા હતા બીજા. એ આવો આવો હગા આવો કે રામ 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 કરે એટલે તમારી એક પરંપરા જ છે ને. એટલે પેલા કે ના હવે ભીષાબ રામ રામ થાય એવું નથી કે કારણ કે અમે ઇસ્લામ અંગીકાર કર્યો છે. હા, કે ઇસ્લામ અંગીકાર કર્યો છે એટલે અમારાથી હવે તમારી પાસે હવે એવું છે નહીં. હવે તમે તમારા માર્ગે અમે પેલા કે ઇસ્લામ એકલો નહીં, તમે તાર આખી મસ્જિદ ગભે કરીને ફરજો, એનો અમને કોઈ વાંધો નથી, પણ તમે હગાશો એ મટવાના નથી. અમે હું કાલ તેડવા આવું છું, સોડી તૈયાર રાખજો. આ ભેડા ને ભેડા રહ્યા જુદો પડ્યો રબારી મિયા બન્યો નથી બન્યો, કારણ કે એને સ્વીકારી લીધો છે. તો સ્વીકાર કર્યો છે એ આવકારે તો જ પરિણામ આવે. એટલે હવે એની તૈયારી પણ આપણે રાખશું. કાર્યક્રમના દોરને આગળ વધારીએ. હું દરબાર से बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 ये रमता जोगी राजा जोगीरा 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 अरे जोगी राजा रे देखो नगरी में जोगी राजा अरे रमता रमता में देखो नगरी में जोगी राजा चंद्रमा नंदगर अलखंड गायो अरे अंगु विभूत गले रुद्रमाला गले रुद्रमाला अंगु विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो भाको तिलक ताल चंद्रमा नंदगर अलखंड गायो रमता जोगी राजा यशोदा के घर जाना ये तो कुछ समझ न पाना ओ सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 ओ नाद बजायो सूरदास बोली हारी रे मैया जुग जुग दिए तेरो जायो पंचबैर परिक्रमा करके शिवजी नाद बजायो सूरदास बोली हारी रे मैया जुग जुग दिए तेरो जायो ये रमता जोगी राजा ये तो कुछ समझ न पाना ओ गाट करे
બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે ઘાટ કરે મન મોર બની ધન પીધો કસૂરીનો રંગ અમે પીધો કસૂરીનો રંગ મન થોડા થામણ ઘેર ધારાય ધારાય આવ્યો કસૂરીનો રંગ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસૂરીનો રાજ મને લાગ્યો કસૂરીનો ઘોડો કસૂરીનો રંગ અમે ઘોડો કસૂરીનો રંગ ભીષણ રામે કેળા દર્દીના ભૂખ્યા કંગાલોની ગાલ ચલકાયો કસૂરીનો રંગ ચલકાયો કસૂરીનો રંગ બિસ્મિલ બેટાઓની માતાને ભાલે ચલાયો કસૂરીનો રંગ ચલાયો કસૂરીનો રંગ બીજા એવું કહે છે કે અમારે તો 2100 વર્ષ થયા 2100 વર્ષ અમારી આ સદી ચાલે છે એવું એ લોકો કહે છે અને આપણને પૂછે છે કે એક જ પુરુષ છે અને છતાં પણ એમણે જ્યારે જ્યારે બળ પ્રાપ્ત થયું ત્યારે ત્યારે અન્ય લોકોનું શોષણ કર્યું છે અન્ય લોકોને પરેશાન કર્યા છે ની ભૂમિ છે બલિદાન એને કહેવાય છે કે જે ધર્મ માટે ત્યાગ કર્યો છે નિસ્વાર્થપણે મારે કંઈ જોઈતું નથી મને કંઈ મળશે એવો કોઈ વિચાર કે કોઈ લોભ કે કોઈ લાલચ નથી પરંતુ મારે કંઈક આપવું છે આ ભૂમિ છે જ્યાં આપણે બેઠા છીએ એ પ્રત્યક્ષ રણ પણ છે અને રણ મેદાન પણ છે ગાયો માટે અહીંયા યુદ્ધ ખેલનારા બલિ થઈ ગયા અને પુનર્જીવન મળે એવી અવસ્થા હોવા છતાં એમણે કહ્યું કે નહીં મારો કાર્યકાળ પૂર્ણ થયો છે પરંતુ આવનારી પેઢી એ આ વાતનું ધ્યાન રાખે કે અમારા દેશમાં કોઈ અબળા નારી કોઈ ગૌ માતા કોઈ એવા અશક્ત દિવસો સુધી એ પૂરા ના થાય એવા હરિ અનંત હરિકથા અનંતા એટલા બધા વીર પુરુષો એટલા બધા યુવકો એવી મહાન સ્ત્રીઓ એવા મહાન બાળકો એવા વડીલો જેમણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ધર્મ માટે યુદ્ધ કર્યું છે એટલે આપણા દેવી દેવતાઓના જ્યારે આપણે એમના ચિત્ર સામે છબી સામે મંદિરમાં મૂર્તિ સામે ઉભા રહીએ ત્યારે નાનપણમાં મને ઘણીવાર વિચાર આવતો હતો કે આ 8 ભુજાવાળી દેવી અને એમાં ક્યાંક ચક્ર છે ક્યાંક ગદા છે ક્યાંક ધનુષ બાણ છે કેવા કેવા શસ્ત્રો ધારણ કરીને મારી મા ઉભી છે એવું એનું રચના આવી કેમ છે એવી શું જરૂર પડી હશે પરંતુ
આખી સૃષ્ટિમાં જે સૌથી પ્રાચીન ભૂમિ છે, સૌથી જૂનામાં જૂનો પ્રદેશ, જેને દેવતાઓએ નિર્માણ કરી છે એવી ભૂમિ, ભારત ભૂમિ. તમ દેવ નિર્મિતમ, દેવતાઓ દ્વારા જેનું નિર્માણ થયું છે એવી ભારત ભૂમિ એ દિવ્ય છે. એ યોગ ભૂમિ છે, તપોભૂમિ છે, ત્યાગ ભૂમિ છે, બલિદાનની ભૂમિ છે. અને એના માટે અનેક પ્રકારે લોકોએ પોતાનું જીવન જીવ્યા છે.